યુએસએથી ડિપોર્ટેશન પહેલીવાર નથી, સંસદમાં જયશંકરનો જવાબ. સુરજેવાલાએ કહ્યું, અમાનવીય વર્તન કેમ? વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મુદ્દે આજે રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. આજે સવારથી જ સંસદની બહાર વિપક્ષી સાંસદો હથકડી પહેરીને વિરોધ કરી રહ્યા હતા. જ્યારે જયશંકરે આજે વડાપ્રધાન સાથે બેઠક બાદ સંસદમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પહેલા પણ ગેરકાયદે દેશ પરત કરવામાં આવ્યા હતા. તમામ દેશોની જવાબદારી છે કે ગેરકાયદે નાગરિકોને પરત સ્વીકારે. કોઈપણ દેશથી ગેરકાયદે ભારતીયોને સ્વદેશ મોકલવાની પ્રક્રિયા 2009થી ચાલી રહી છે. 2012થી લોકોને સરકારી વિમાનથી લોકોને ભારત મોકલવામાં આવે છે. સાંસદોએ જાણવું જરૂરી છે કે ડિપોર્ટેશન કોઈ નવી વાત નથી. આવું પહેલાં પણ થતું હતું. 2009માં 747 ગેરકાયદે પ્રવાસીઓને પરત મોકલવામાં આવ્યા હતા. આ જ રીતે દર વર્ષે સેંકડો લોકોને ભારત પરત મોકલવામાં આવ્યા હતા. દરેક દેશમાં નાગરિકતાને લઈને તપાસ થાય છે. 2012થી જ મિલિટરી પ્લેનથી આવા લોકોને સ્વદેશ પરત મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યસભામાં પોતાના સંબોધનમાં જયશંકરે માઇગ્રેશન મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની સંધિનો પણ ઉલ્લેખ કર્યો, જેથી કાયદેસર રીતે જતા લોકોને પ્રોત્સાહન મળે અને ઘૂસણખોરી રોકી શકાય. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.